હાલો કરી દઈશું ચાલુ. છેલ્લે આપણે બોર્ડ માસ જોયું હતું ને. બોર્ડ માસ એટલે શું થાય? બોર્ડ માસ ને લીલો છમો હજી ભૂલાણો નથી. હાલો જાઓ. દશાંશ અપૂર્ણાંક એ બધું જવા દો. આપણે કયો છમો આવું શીખવાડ્યું હતું ને. સૌથી પહેલા શું થાય? બોર્ડ માસ. બોર્ડ માસ એટલે બ્રેકેટ ઓફ અથવા ઓર્ડર. ડી એટલે ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબસ્ટ્રેક્શન. તો બ્રેકેટમાં એ પ્રકાર આવે. કેવો પ્રકાર આવે? ચાલો તો આપણે કેવો છમો? બ્રેકેટ એટલે કાઉન્સ. કાઉન્સમાં પ્રકાર કયો? સૌથી પહેલા લિનિયર એટલે રેખીય કાઉન્સ, પછી નાનો કાઉન્સ, છગડીયો અને મોટો. આ બધું આપણે ભણ્યા હતા. પછી મેં તમને ઓફનું કીધું હતું ને. 4 ભાગાકારમાં 4 ગુણ્યા 4 અને 4 ભાગાકારમાં 4 ના 4. આ બેમાં કાંઈ ફેર છે? તો કાંઈ ફેર નથી. ના એટલે શું થાય? ગુણાકાર જ થાય ને. કાંઈ ફેર છે નહીં. તો એવું તમને લાગે છે હાથી ઘોડાનો ફેર છે આમાં. તમને એવું લાગે કે ના એટલે ગુણાકાર જ થાય. આનો જવાબ શું આવે? 4. સૌથી પહેલા અહીંયા ભાગાકાર ને ગુણાકાર 2 છે. તો સૌથી પહેલા શું થાય? ભાગાકાર. તો 4 ભાગાકારમાં 4 કેટલા આવે? 1 આવે ને. કેટલા આવે? 1. પછી 1 ગુણ્યા 4 તો 4. અને અહીંયા 4 ના 4 તો 4 ભાગાકારમાં 16. ભાગાકારમાં એટલે છેદમાં. તો શું જવાબ આવે? 1/4. તો આ બેમાં ફેર છે? તો હા, ઘણોય ફેર છે. રેડી? હાલો. આવું મેં તમને શીખવાડ્યું હતું કે નહોતું શીખવાડ્યું? આ કરો હાલો. મારી પાસે 5 રૂપિયા ને 75 પૈસા છે. હેલો સાહેબ. આની માટે કેમ લખાય? મારી પાસે 5 રૂપિયા ને 75 પૈસા છે. તો કેવી રીતે લખાય? તો હવે જો બધામાં એકમ કેવો જોવે? સરખો. તો આવા દાખલાને કેમ લખાય? તો આવા દાખલાને આપણે પોઈન્ટમાં લખીએ છીએ. તો એટલા માટે મેં આ ખાલી અત્યારે આપણે સોલ્વ કરશું નહીં. અહીંયા તમારે લખાય કેમ? તો આને લખાય 5.75. રેડી? ટૂંકમાં પોઈન્ટની જરૂર કેમ પડે એના માટેનો આ એક વ્યવહારુ ઉદાહરણ છે કે જેને તમે રોજિંદી જીવનમાં જોતા હોય. 5 રૂપિયા ને 75 પૈસા તો લખાય કેમ? 5.75. ડન? ક્લિયર? આ કઈ રીતે આવ્યું આપણે ક્યારે જોશું? ચેપ્ટર પૂરું થશે ને તો છેલ્લે મેં આવા દાખલા લીધેલા છે જેનું નામ આપેલું છે વ્યવહારુ દાખલા, કે જેને આપણે રોજિંદી જીવનમાં વાપરતા હોય એવા દાખલા. તો આને હું ક્યારે કરાવીશ? છેલ્લે. અત્યારે આપણે ખાલી ઉદાહરણ સ્વરૂપે લીધું છે. તો સૌથી પહેલી ટાઈપ 1 જોઈએ છીએ. કઈ કિંમત? સ્થાન કિંમત. હાલો તો સ્થાન કિંમત એટલે એ તમને આવડે જ છે. સ્થાન કિંમત જો 4096.8765. તો આમાં સ્થાન કિંમત કેટલી થાય? મજામાં સર? હા હો મજામાં. મજામાં નહોતો પણ તમારી કોમેન્ટ આવી તો આવી ગયો. હાલો. આ કયો અંક કહેવાય? હું લખી દઉં અહીંયા જો 4096 પોઈન્ટ કેટલો? 8765. તો આ કયો અંક છે? એકમનો અંક. આ કયો અંક ને? દશક. આ કયો અંક છે? 100. આ કયો અંક છે? 100. આમ નો લખાયો. હું તો ગાંડો છું, હું ગમે એ લખું. કેમ લખાય? 100. પછી 1000. પછી 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 પછી
પછી પછી પછી પછી પછી પછી પછી પછી પછી પછી તો મને નથી આવડતું. રેડી? એટલું તમને પૂછશે નહીં. હાલો, હવે મેઇન આ છે. આને કયો અંક કહેવાય? તો કીધેલું જ છે. કયો અંક કહેવાય? દશાંશ. કયો અંક કહેવાય? દશાંશ. પછી આને કયો અંક કહેવાય? શતાંશ. આને સહસ્ત્રાંશ. નામે જો કેવા કેવા આપ્યા છે. પછી આને 10 સહસ્રાંશ. ઓહો, બોલતાય નથી આવડતું. હાલો, પછી હજી અહીં ક્યાંક હોત 4, તો આને શું કહેવાય? લક્ષાંશ, અક્ષાંશ, રેખાંશ. તો જો ગણિત આરે ભૂગોળ તે ડન. તો અક્ષાંશ રેખાંશ આમાં ન આવે, એ બધું ક્યાં આવે? ભૂગોળમાં. હાલો, તો પૃથ્વીનું અક્ષાંશ રેખાંશ બોલો. તો પૃથ્વીનું, ભારતનું, ભારતના અક્ષાંશ રેખાંશ બોલો. શું આવે? તો હું આવું પૂછું ને તમારે ગમે એ જવાબ દઈ દેવાનો. મને કાંઈ નહીં આવડતું હોય. રેડી? મને નથી આવડતું એટલે તમને પૂછું છું. તમારે ગમે એ જવાબ દઈ દેવાનો. હાલો, તો આ ક્લિયર છે. અહીંયા એકમ આવે નહીં. ડાયરેક્ટ કોનાથી ચાલુ થાય? દશાંશ, પછી શતાંશ, સહસ્ત્રાંશ, 10 સહસ્ત્રાંશ અને લક્ષાંશ. આનાથી વધારે તમને બહુ ડીપમાં પૂછશે નહીં. હાલો, હવે આની આપણે સ્થાન કિંમત જોવી. તો સ્થાન કિંમત માટે હું એક અલગ સ્લાઇડ લઈ લઉં. છે? નથી? કાંઈ નહીં. હાલો, હું આમાં નામાં લખાઈ દઉં. અહીંયા લખું, જો 523.25. આમાં સ્થાન કિંમત કેટલી થાય? તો આની સ્થાન કિંમત આ કયા અંક ઉપર છે? એકમના અંક ઉપર છે. તો એકમના અંક ઉપર છે તો હું કેટલા વડે ગુણીશ? 1 વડે. પછી હાલો, આવું થોડી વાર માટે હું આ તગડો નથી લખતો. કોના કોના વડે ગુણવાના આવે ને એ જ વાત કરું. આને હું કોના વડે ગુણીશ? 1 વડે. આ બેને દશકના સ્થાન ઉપર છે તો હું કેટલા વડે ગુણીશ? 10 વડે. આ 100ના સ્થાન ઉપર છે તો હું કેટલા વડે ગુણીશ? 100 વડે. તો આ એકમ એટલે 1, દશક એટલે 10, શતક એટલે 100. હાલો, આને હું કોના વડે ગુણીશ? તો આ દશાંશના સ્થાન ઉપર છે ને, તો આને હું 1/10 વડે ગુણીશ. સમજો તો, આને 10 વડે, આને 1/10. આ 5ને 1/100 વડે. હાલો, હજી આની પછી હું લખું છું 7, તો 7ને 1/1000 વડે. હાલો, હજી આની પછી હું લખું છું 8, તો 1/10,000. હજી આની પછી કોઈ અંક હોત તો 1/10,000 ને ના 1 લાખ. આટલા વડે ગુણાય. તો સ્થાન કિંમત આવડશે કે નહીં આવડે? આવડશે. હાલો, હવે આને વાંચતા સમજીએ. આને વચાય કેમ? 25.2 લખ્યા હોય તો આને વચાય શું? તો આ 25 પૂર્ણાંક અને 2 દશાંશ. શું વચાય? 25 પૂર્ણાંક 2 દશાંશ. ચાલો, તમે મને વાંચીને કહો, આને કેટલા વચાય? 34.8 દશાંશ અથવા તો 34.8 એમ આપણે વાંચીએ છીએ ને, પણ અત્યારે ગણિતની ભાષામાં કેમ વચાય? 34.8 દશાંશ. ચાલો, 73.1, 73.1 દશાંશ. હાલો, આગળ વધો. 38.25 આને કેમ વચાય? 38.25 શતાંશ. હવે શું વચાય? શતાંશ. 38.25 શતાંશ. ઓકે ઓકે જિગ્નેશભાઈ, ડન, પાકું. ચાલો, 49.75 આને કેમ વચાય? 49.75 શતાંશ. હાલો, 23.83 23.83 શતાંશ. આ રીતે વચાય ને? આવડી ગયું? વાંચતા આવડી ગયું? હજી આપણે ડીપમાં જઈએ. 105.383 આને કેમ વચાય? 105.383 સહસ્ત્રાંશ. રેડી? હાલો, હવે 3.212 આને કેમ વચાય? 3.212 સહસ્ત્રાંશ. હવે એવી જ રીતે 10 સહસ્ત્રાંશ, લક્ષાંશ આવડશે વાંચતા? આવડશે? તો આપણે ડાયરેક્ટ ચાલુ કરીશું. હાલો, પહેલો પ્રશ્ન જુઓ.
આ અત્યારે ટાઈપ 1 ચાલુ છે. ટાઈપ 1 એટલે સ્થાન કિંમત વાળા. ચાલો તો તમે મને કહો, તો અહીંયા તમને કોની પૂછી છે? 7 ની. 7 કયા અંક ઉપર છે? તો આને કહેવાય દશાંશ, આને કહેવાય શતાંશ, આને કહેવાય સહસ્ત્રાંશ. તો આ શતાંશ ઉપર છે તો હું કેટલા વડે ગુણીશ? 1/100 વડે. આવું શીખવાડ્યું હતું. આને હું કેટલા વડે ગુણીશ? 1/10. આને 1/100. આને 1/1000. તો આને 1/100 વડે ગુણો તો 7 એકા 7. 7/100. તો આને લખાય કેમ? 0.07. ઓપ્શનમાં આ બેમાં ભૂલ છે, બે એક જેવા જ છે, તો ગમે એકને સુધારી નાખો. તો જવાબ હું શું કરું છું? સી. પહેલાં આપણે જવાબ જોઈ લઈએ. જે જવાબ છે ને, હા જવાબ આવું જ તમારું નસીબ છે. તમે જે અઠ્યો મારશો ને ખોટો જ પડશે. રેડી? તો આ છે જવાબ સાચો. અહીંયા કેટલા છે? 0.07. હવે તમારામાંથી ઘણાને એવો પ્રશ્ન થતો આવું અમને નહીં આવડતું, તો આવડશે. પણ ક્યારે આવડશે? હમણાં ટાઈપ 2 ને ટાઈપ 3 આ જ છે. રેડી? તો અત્યારનો આવડે જ કાંઈ નહીં. ખાલી આટલું તો આવડે ને, 7/100 જવાબ આવે, બસ. બીજું ન આવડે જ કાંઈ નહીં. હાલો બીજો દાખલો જો. આને એકમો ન કહેવાય, અંકોમાં કેવી રીતે લખાય હોય એમ હોય. એકમો નહીં. 5 પૂર્ણાંક અને 7 સહસ્ત્રાંશ. તો પેલા 5 પૂર્ણાંક અહીંયા છે, હા છે. 0.7. તો તમે મને કહો આ કયા થાય? દશાંશ. આ કયા થાય? શતાંશ. તમને શું કીધું છે? સહસ્ત્રાંશ. તો આ આવે? ન આવે. હાલો 5 પૂર્ણાંક, આ 7 દશાંશ આવે? ન આવે. હાલો આ દશાંશ, આ શતાંશ અને આ સહસ્ત્રાંશ. તો શું આવે? 5.007. આવડશે આવું કે નહીં આવડે? હોશિયાર લાગો છો. લાગવાનું હું ન જ હોય ને. હાલો આને શું કહેવાય? શબ્દોમાં શું કહેવાય? જો એને ખબર પડી જાય ને શું કહેવાય? 40 નો કહેવાય? 40 નહીં, 40. 40 નો કહેવાય? શું વાત કરો? તો આને 40 નો કહેવાય. આને કેટલા કહેવાય? તો આ દશાંશ. દશાંશ તો ગયું. આ કયું કહેવાય? દશાંશ. આને શતાંશ. તો આને કેટલા વચાય? 4 શશાંત. શશાંત. શતાંશ નહીં, શું કહેવાય આને? શશાંત. હાલો આજથી નવું નામ આનું. શશાંત. 4 શશાંત. હાલો રેડી? નેક્સ્ટ 1 2 3.456. હાલો શું આવે? દશાંશ સ્થાન ઉપર કયો છે? આ દશાંશ, આ શતાંશ, સહસ્ત્રાંશ. તો દશાંશ ઉપર 4. ઓપ્શન નંબર B ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ. હેલા છે ને? શું આવે? આ દશાંશ. દશાંશ એટલે 1/10 વડે ગુણવાના. આ શતાંશ. શતાંશ એટલે 1/100. અને આ સહસ્ત્રાંશ તો 1/1000 વડે ગુણો તો 9/1000. ઓપ્શન નંબર D ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ. સંખ્યા 7.25 ને કેવી રીતે વચાય? શું આવે? આ રીતે ન વચાય? 7.25. આવું ન વચાય? 7.25. આવું ન વચાય? 7.25 દશાંશ. તો એ કઈ ન વચાય. શું વચાય? 7 આ દશાંશ અને આ શતાંશ. તો શું કહેવાય? 7.25 શતાંશ. રેડી? ડન. આ તો આપણે દેશી ભાષામાં બોલ્યા કહેવાય 7.25. ગણિતની ભાષામાં શું કહેવાય? 7.25 શતાંશ. હાલો શું કહેવાય? 12 પૂર્ણાંક અને 5 દશાંશ. તો 12 પૂર્ણાંક છે? હા છે. હા છે. ના નથી. હા છે. હાલો
હવે 5 દશાંશ, દશાંશ એટલે પોઈન્ટ પછીનો અંક હોય એને શું કહેવાય? દશાંશ. તો અહીંયા એક જ અંક હોય એને દશાંશ કહેવાય ને, પોઈન્ટ પછી જે પહેલો અંક આવે એને શું કહેવાય? દશાંશ. પછી શતાંશ, સહસ્ત્રાંશ, તો એક અંક હોય એને દશાંશ કહેવાય ને. તો અહીંયા તો 2 અંક છે, આ તો શતાંશ થઈ જાય, તો આ નો આવે. હાલો, આ દશાંશ, તો આ જવાબ 12.5. આગળ વધુ. આવું પૂછે તો શું ખાઈપું કહેવાય? મેં કીધું ને, કૂતરાને બિસ્કિટ નાખવાનું ચાલુ કર્યું. હાલો, કઈ સંખ્યામાં 5ની સ્થાન કિંમત સૌથી ઓછી છે? ડી. હાલો સમજીએ. અહીંયા 5 અહીંયા દેખાય છે, આ દશાંશ, આ શતાંશ. તો શતાંશ છે એટલે હું કેટલા વડે ગુણીશ? 1/100. હાલો, આ એકમના અંક ઉપર છે, તો એકમના અંક ઉપર હોય તો 1 વડે ગુણીશ ને. હાલો, આ દશાંશના અંક ઉપર છે, તો આને હું કેટલા વડે ગુણીશ? 1/10. હાલો, આ સહસ્ત્રાંશના અંક ઉપર છે, તો આને હું કેટલા વડે ગુણીશ? 1/1000. તો હવે તમે મને કહો, આમાં સૌથી નાની સ્થાન કિંમત કોની? સૌથી ઓછી જવાબ કોની આવે? તો આ તો સૌથી મોટો આવે ને, 5 × 5. આ કેટલો થાય? 5/10, તો 0.5. આ કેટલો થાય? 0.05. અને આ કેટલો થાય? 0.005. તો તમે મને કહો, સૌથી ઓછી સ્થાન કિંમત કોની છે? 0.005. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ. હાલો, આ આવડશે? હા, 5ના 1000 ભાગ કરવાના છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી બીજા એકની, એટલે આની પૂછી છે. આને શું કહેવાય? 1 શતાંશ. શું કહેવાય? 1 શતાંશ. ચાલો ડન. આવડે એવા છે, આમાં કાંઈ કાઢી લેવાનું નથી. 0.6 ને અન્ય કી રીતે લખાય? કી રીતે? તો કઈ રીતે? શું લખાય? 0.06 કહેવાય, 6.0 કહેવાય, તો શું કહેવાય? 0.600. તો હવે હું તમને આ સમજાવું છું કે આ કઈ રીતે કહેવાય. તો આ દાખલા માટે હવે અહીંયા ધ્યાન આપજો. હવે આપણે સમજીએ. ચાલો, તમે મને કહેજો, આ બંનેમાં કોણ મોટું? કોણ મોટું? બંને કેવા છે? સરખા છે ને. આ બે કેવા કહેવાય? સરખા. હાલો હવે જોજો. 5.732, 15.234. આ બેમાં કોણ મોટું? તો અહીંયા તમને જોઈને ખબર પડી જાય. પૂર્ણાંક કેટલા છે? 5 જ પૂર્ણાંક છે, અને અહીંયા 15 પૂર્ણાંક છે, તો મોટા કોણ છે? 15. તો આ સાઈન ખબર પડે છે? ન ખબર પડતી હોય તો સમજાવી દઉં. તમે આવી રીતે ઠોહો કોને મારો? નાનો હોય એને જ મારો ને. બાજુમાં 100 કિલોનો બેઠો હોય, મારજો ઠોહો. 2 વખત ગલોટિયા ખાઈ જાવજો કે નહીં? તમે ઠોહો કોને મારો? તમારી આજુબાજુમાં નાનો હોય એને મારો. તો આ રીતે જો કોણી કોને મારશે? નાનાને મારશે ને. તો આ 15 કેવો હોય છે? મોટો. રેડી? હાલો, હું આમ લખું, આનો અર્થ શું થાય? આ બાજુ. રેડી? એ લેસ ધેન એવું બધું જ આવે છે. એવું બધું તમને ન પૂછે. લેસ ધેન કોને કહેવાય ને એવું ન પૂછે. કોણી કોને મારે એ ખબર હોવી પડે. હંમેશા કોણી કોને મરાય? નાનાને. તો હજી હું તમને કહું છું, તમારા ઘરમાં કોઈ નાના ભાઈ બહેન હોય તો એને કોણી મારી લેવાની, વાંધો નહીં આવે. મોટાને ન મારતા, બાકી પૂરું. હાલ, તો અહીંયા તો પહેલાં ખબર પડી ગઈ, પૂર્ણાંક અલગ અલગ હોય તો જે પૂર્ણાંક મોટો એ સંખ્યા મોટી. ચાલો હજી આગળ વધો. માની લો કે પૂર્ણાંક કેવા છે? સરખા. 5.4 અને 5.6. તો બંનેમાં પૂર્ણાંક કેટલા છે? 5 જ પૂર્ણાંક છે. તો અહીંયા પોઈન્ટ પછી 4 છે, અહીંયા પોઈન્ટ પછી 6 છે. તો મોટું કોણ થાય? મોટું કોણ થાય? તો અહીંયા 0.4 છે ને 0.6 છે. તો મોટું કોણ કહેવાય? 0.6. એટલે આ મોટા કહેવાય. આ મોટા કહેવાય ને. 5.6 મોટા છે કોની કરતા? 5.4 કરતા. ચાલો હજી આગળ વધુ. આ કેટલા છે? 5.44. આ કેટલા છે? 5.66. તમે મને કહો હવે મોટા કોણ છે? તો અહીંયા જુઓ તો 5 અહીંયા છે, 5 અહીંયા છે. તો પૂર્ણાંક સરખા જ છે. અહીંયા 0.44, અહીંયા
0.66. તો બંનેમાં મોટા કોણ, 44 કે 66? 66 ને, તો મોટું કોણ થાય, 5.66. અહીંયા સુધી તમને કાંઈ ડાઉટ નહીં હોય. હવે ડાઉટ આવવાનું ચાલુ થાય છે. હાલો, આ બેમાં મોટું કોણ? તો સૌથી પહેલા તમારે શું કરવાનું એ હું કહું. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક કરવાના? 2 અંક કરવાના. તો એક જ અંક છે ને, તો શું કરી નાખવાનું, 1 મીંડું મૂકી દેવાનું. થઈ ગયું, 1 મીંડું મૂકી દીધું. અહીંયા છે 0.5 ને અહીંયા છે 50. હવે પૂર્ણાંક તો હરખા જ છે ને, તો આ કેટલા છે, 0.5 ને આ કેટલા છે, 50. તો મોટું કોણ થાય, 50. તો જવાબ કયો આવે? પણ આમાં હજી થોડીક તકલીફ આવી છે, તો હું હજી વધારે ઉદાહરણ આપીને સમજાવીશ. ચાલો, આ કેટલા છે, 7.23 અને આ કેટલા છે? હાલો, તો હું શું કરીશ, આ બેમાં મોટું કોણ? તો હું શું કરીશ, પહેલા પૂર્ણાંક જોઈશ. બેમાં પૂર્ણાંક કેવા છે, સરખા. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે, 3 અંક. તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક કરો, 3 અંક કરો. 2 જ અંક છે ને, તો કેટલા અંક કરો, 3 અંક કરો. તો 2 જ અંક છે, તો 1 મીંડું મૂકીશ. તો કેટલા થઈ ગયા, 230. 230 અહીંયા ને 230 અહીંયા, 2 જગ્યાએ કેવા છે, સરખા. તો વચ્ચે શું આવે, બરાબર. ચાલો, આ બેમાં મોટું કોણ? તો અહીંયા પોઈન્ટ પછી 3 અંક, અહીંયા પોઈન્ટ પછી કેટલા હોવા પડે, 3 અંક હોવા પડે ને. છે કેટલા, 2 જ અંક છે, તો 1 મૂકી દો મીંડું. આ કેટલા છે, 5. આ કેટલા છે, 50. તો મોટું કોણ થાય? થઈ ગયું ને? આવડશે આવું કે નહીં આવડે? હાલો, બીજું હું તમને કહું. તમે આવી રીતે લખો ને 7.23, તો પોઈન્ટની આગળ 1 અંક છે. આની આગળ તમને મજા આવે એટલા શૂન્ય લગાડી શકો, કાંઈ ફેર પડે નહીં. હું તમને એમ કહું, આ અને 7.23 આ બંનેમાં શું ફરક? તો કાંઈ નહીં, બંને સરખા છે. ટૂંકમાં પોઈન્ટની આગળના અંક પહેલાં ગમે એટલા શૂન્ય લગાડી શકો. ચાલો, હજી આગળ વધો. 7.23 છે ને, પોઈન્ટ પછી કેટલા છે, 23, 2 અંક છે ને. તો આની પાછળ તમે ગમે એટલા મીંડા લગાડી શકો. હા, આની પાછળ તમે ગમે એટલા શૂન્ય લગાડી શકો, કાંઈ ફરક પડે નહીં. તો હું આ સંખ્યા કહું કે 7.23 કહું, બંને કેવા છે, સમાન જ છે. આ બંનેમાં કશો જ ફરક નથી. ડન છે? ચાલો, હજી આગળ વધો. 5.55 અને 5.055, શું આ બંનેમાં ફરક છે? હા છે. કેમ? અહીંયા વચ્ચે શૂન્ય છે. વચ્ચે શૂન્ય હોય તો ફરક છે. તો ક્યારે ફરક ન હોય? પોઈન્ટની આગળ ગમે એટલા શૂન્ય લગાડો, પોઈન્ટ પછીની સંખ્યા પછી ગમે એટલા શૂન્ય લગાડો, કાંઈ ફરક પડે નહીં. પણ વચ્ચે શૂન્ય લગાડો તો ફરક પડે. ડન? આગળ વધુ. હાલો, હવે તમે જુઓ તો અહીંયા તમને કીધું છે 0.6 ને અન્ય કઈ રીતે લખાય. તો 6 ની આગળ તમે 0 લગાડી શકો, વચ્ચે કોઈ દી 0 ન લગાડી શકો, કાં તો આગળ લગાડી શકો, કાં તો પાછળ ગમે એટલા શૂન્ય લગાડી શકો. અહીંયા જુઓ તો વચ્ચે લગાડીને આપ્યું છે, તો આ ચાલે? ન ચાલે. ચાલો, અહીંયા જુઓ તો પોઈન્ટ નું સ્થાન જ ફેરવી નાખ્યું છે. 0.6 છે, તો હું કરી નાખ્યું 6.0. તો પોઈન્ટનું સ્થાન બદલાવે, ચાલે? ના ચાલે. તો આ ન આવે. અહીંયા જુઓ તો વચ્ચે કેટલા શૂન્ય લગાડ્યા છે, 2 શૂન્ય લગાડ્યા છે. શું આ ચાલે? ન ચાલે. હા, પાછળ ગમે એટલા શૂન્ય લગાડી શકો. ડન? હાલો, હું તમને પૂછું પ્રશ્ન. 1 કિલો રૂ અને 1 કિલો લોખંડ, આ બેમાં કોનું વજન વધારે? તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને. શું આવે? લોખંડનું વજન વધારે હોય ને. હે? તો ચોખ્ખું તમને કહી જ દઉં છું હું, 2 કેટલું છે, 1 કિલો છે. તો 2 કેવું થાય? સરખું જ થાય. રેડી? તો આ એની જેવું છે. હું તમને એમ કહું 0.5 કે 0.50, આ 2 શું છે? સરખા જ છે. કેમ કે આની પાછળ 2 અંક કરવા હોય તો 1 મીંડું મૂકી દો, થઈ ગયા ને 2 હરખા. ડન? ચાલો, આગળ વધીશું. હવે આવે છે ટાઈપ 2. અપૂર્ણાંકને કેમાં ફેરવવાના છે? દશાંશમાં ફેરવવાના છે. તો ફેરવશું. હાલો, આ શું છે? અપૂર્ણાંક. 2/3. તો તમે મને કહો, આને આપણે કઈ રીતે કરીશું? તો આ શું છે? છેદ. આ શું છે? અંશ. તો અંશને આપણે કોના વડે ભાગીશું? છેદ વડે. ભાગાકાર આવડે?
3 થી ભાગ ચાલશે નહીં ચાલે તો હું શું મૂકીશ 0. હાલો હવે મારે ઉપરથી ઉતારવું છે. ઉપરથી ઉતારવા માટે કાંઈ છે? કાંઈ નથી ને. તો હું શું મૂકીશ? પોઈન્ટ મૂકીશ. પોઈન્ટ મૂકો તો અહીંયા શું થાય? અસંખ્ય 0 આવી જાય ને. હાલો હવે ભાગ ચાલશે. હવે 20 થઈ ગયા ને તો 3 6 18 કેટલા વધે? 2. ઉપરથી ઉતાર્યા 20. 3 6 18 કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 0. 3 6 18 કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 0. 3 6 18. હવે તમે નવરા હોય ત્યારે આ દાખલો કરી શકો છો. તમારી પાસે 2 કલાક હશે તોય તમારો ટાઈમ જતો રહેશે. આનો જવાબ આવશે નહીં. તો જવાબ શું આવે? 0.666666 અથવા તો આને આમાં હું કહી શકું ને આવું શીખવાડેલું છે. આનું સાદું રૂપ કેમ અપાય? 0.612. તો 6 માઇનસ જેની ઉપર 12 નો હોય બાદ કરવાનું. હાલો નીચે શું આવે? પોઈન્ટ પછી એક અંક છે એની ઉપર 12 છે. તો 6 માઇનસ 0 એટલે 6/9. તો 3 દુ 6 3 તેરી 9 થઈ ગયા કે ને? 2/3 થઈ ગયા ને? 2/3. આવું શીખવાડ્યું હતું? શીખવાડેલું છે. તમારે જૂના લેક્ચર જોઈ લેવા વિનંતી. સંસ્થા ઉપર કોઈ ગંભીર આરોપ ન લગાડે કે આવું તે કોઈ દી શીખવાડ્યું જ નથી. આવું બધું શીખવાડેલું છે. ચાલો હાલો 2/11. તો અહીંયા હું શું કરીશ? ભાગાકાર કરીશ ને. બોલો કોના વડે ભાગાકાર કરું? છેદ વડે. તો છેદમાં કેટલા છે? 11. હાલો કોને ભાગાકાર કરીશ? અંશને 2 ને. તો ભાગ ચાલશે નહીં ચાલે તો મૂકો 0. હવે ઉતારવા માટે કાંઈ નથી તો પોઈન્ટ. તો 1 મીંડું આવી જશે. 11 એકા 11 કેટલા વધ્યા? 9. ઉપરથી ઉતાર્યું મીંડું. હાલો 11 અઠા 88 કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યું મીંડું. 11 એકા 11 કેટલા વધ્યા? 9. ઉપરથી ઉતાર્યું મીંડું. 11 અઠા 88 કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યું મીંડું. 11 એકા 11 9 90 11 અઠા 88. ટૂંકમાં આવું ચાલ્યા જ રાખશે ને. તો જવાબ શું આવશે? 0.1818. તો હું આને આમે કહી શકું 0.18 ની ઉપર 12. હર હર મહાદેવ પધારો. ચાલો આ કરો તો તમે 4/9 ભાગાકાર કરવાનો છે. શું આવે છે? તો હું 9 ને ભાગીશ કે 4 ને ભાગીશ? તો હંમેશા કોના વડે ભાગવાનું? છેદ વડે ભાગવાનું. છેદ વડે કોને ભાગશો? 4 9 વડે ભાગશો ને. હાલો ભાગ ચાલશે નહીં. તો 0.40. તો 9 ચોક 36. 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 0. 9 ચોક 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 0. 9 ચોક 36. 4 આવું ચાલ્યા રાખશે તો જવાબ શું આવશે? 0.444444 એટલે કે અનંત સુધી અથવા તો 0.4/12. ડન છે. આ એવા છે કે જેમાં તમે પોઈન્ટમાં જવાબ ડાયરેક્ટ લાવી શકો નહીં. હવે હું તમને એવા દાખલા શીખવાડું છું જેમાં ડાયરેક્ટ તમે પોઈન્ટમાં જવાબ આપી શકો. ના હજી નહીં આવે ને. આ 9/4 તો થઈ ગયું. હાલો હવે 9/4 અત્યારે જ આપણે કર્યું કે ન કર્યું? ના નથી કર્યું. 4/9 હતા. હાલો 9/4 કરો તો 4 4 દુ 8 1 વધ્યા. હવે ઉપરથી ઉતારવા માટે કાંઈ નથી તો પોઈન્ટ. તો 0 આવી જાય. 4 દુ 8 કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતારો 0. 4 5 20 શેષ કેટલી વધે? 0. તો જવાબ શું આવે? 2.25 થઈ ગયું ને. હાલો હવે આ દાખલા જુઓ. હવે જો 1/2 છે તો હવે હું તમને શીખવાડું પોઈન્ટ ક્યારે આવે. આ વાત પહેલા સમજો. 0 પોઈન્ટ અથવા તો પોઈન્ટ ક્યારે આવે? તો પોઈન્ટ ક્યારે આવે? છેદમાં 10 હોય તો, છેદમાં 100 હોય તો, છેદમાં 1000 હોય તો, છેદમાં 10,000 હોય તો, છેદમાં 1 લાખ હોય તો, 10 લાખ હોય તો, કરોડ હોય તો, 10 કરોડ હોય
ટૂંકમાં છેદમાં મીંડું હોય તો અંશમાં પોઈન્ટ આવે. હવે જો અહીંયા 1/2 છે, તો હું આમાંથી 10 કરી શકું કે ન કરી શકું? કરી શકું ને? તો કેટલા વડે ગુણવા પડે મારે? 5 વડે. તો 2 પંચા 10. તો ઉપર શું કરવું પડે? 5 વડે ગુણવા પડે. તો 5 એકા 5 છેદમાં 5 દુ 10. તો હવે જુઓ તો 0 કેટલા છે? એક જ 0 છે ને? એક જ 0 છે. તો તમારે શું કરવાનું? પોઈન્ટ પછી 1 0 આવવો પડે. તો 5/10 છે. તમે મને કહો હું ક્યાં પોઈન્ટ મૂકું તો 1 0 આવે? 5 ની આગળ ને. જો અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં, પોઈન્ટ પછી 1 અંક આવ્યો કે ન આવ્યો? તો આગળ કાંઈ ન હોય તો શું હોય? 0.5. તો આનો જવાબ શું આવે? 0.5. ફરીથી સમજાવું છું. જો આની એક રીત કઈ છે કે તમે ભાગાકાર કરી નહીં કરી શકો. ભાગાકાર કરશો ને તો જવાબ આ જ આવશે 0.5. પણ ભાગાકાર આપણને કેવો પડે? અઘરો. અને ભાગાકાર કરવાય ન જવાય, મોઢે કરતા શીખો. તો જ્યારે છેદમાં 10 100 આવું થતું હોય ને ત્યારે શું કરવાનું? 1/2 છે તો કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપરે કેટલા વડે ગુણવાના? 5 વડે. હાલો તો 5 એકા 5 5/10. જેટલા મીંડા હોય પોઈન્ટ પછી એટલા અંક હોવા જોઈએ. તો અહીંયા કેટલા મીંડા છે? 1 મીંડું છે. 1 મીંડું છે તે પોઈન્ટ પછી કેટલા અંક હોવા પડે? 1 અંક હોવો પડે. તો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 5 તો આવશે જ તે. પોઈન્ટ પછી 1 અંક હોવો જોઈએ. તો ફરજિયાત તમારે પોઈન્ટ ક્યાં મૂકવો પડે? 5 ની પહેલા જ તે ને. તો 5 ની પહેલા કાંઈ ન હોય તો શું હોય? 0.5. હવે કોઈકને એમ થાય કે અમે છેદમાં 10 નહીં લઈએ, અમે છેદમાં શું લાવશું? 50. તો કાંઈ ફેર પડે? જોઈ લઈએ કેટલા છે? 1/2 છે. 100 કરવો હોય તો કેટલા વડે ગુણશું? 50 વડે ને. 50 દુ 100. તો ઉપરે કેટલા વડે ગુણાય? 50 વડે ગુણાય. તો 50 એકા 50 છેદમાં 100. હવે તમે મને કહો મીંડું મીંડું આપણે નથી ઉડાડવું. આ કેટલા મીંડા છે? 2 મીંડા છે. 2 મીંડા છે ને. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવવા પડે? 2 અંક આવવા પડે. તો આ 50 તો છે જ તે, જવાબમાં 50 તો આવશે. પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ. તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 50 ની આગળ જ તે ને, તો જ પોઈન્ટ પછી 2 અંક આવશે ને. આગળ કાંઈ ન વધે તો 0. હાય જવાબ તો ફરી ગયો. અહીંયા 0.5 આવ્યો ને અહીંયા 0.50 આવ્યો. જવાબ ફરી ન ગયો? તો ના મુન્ના ના. હમણાં જ કીધું હતું ને, પોઈન્ટ પછીની સંખ્યા પાછળ ગમે એટલા મીંડા મૂકો, કેવું થાય? સરખું જ થાય. તો જવાબ આ બે કેવા છે? સરખા જ છે. ચાલો નેક્સ્ટ. 1/4. હવે તમે મને કહો તો અહીંયાથી 10 થાય? ન થાય ને. 10 કરાય? 10 થાય નહીં. આ કોઈ એવું ન કરે, અઢી વડે ન ગુણે. અઢી ચોક 10 થાય, પણ એ તમને આવડે નહીં. તો અઢી વડે નહીં ગુણવાના. આપણે 10 નો થાય કાંઈ નહીં, આપણે કેટલા કરશું? 100. 100 તો થાય ને. કઈ રીતે થાય? 25 ચોક 100. તો આને હું કેટલા વડે ગુણીશ? 25 વડે. તો ઉપરે કેટલા વડે ગુણાય? 25 વડે. તો 25 એકા 25 છેદમાં 25 ચોક 100. તો જોવો તો કેટલા છે? કેટલા છે? 2 0 છે ને. કેટલા 0 છે? 2 0 છે. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા અંક આવે? 2 અંક આવવા પડે. તો 25 તો આવશે જ તે. હવે તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? 25 ની આગળ જ મૂકવો પડશે ને, તો જ મેળ આવશે ને. તો જ પોઈન્ટ પછી 2 અંક થશે. તો આગળ કાંઈ ન હોય તો શું આવે? 0. તમે મને કહો તો હું અહીંયા 1 0 લગાડી શકું ખરો? લગાડી શકું? હા. સંખ્યા પાછળ તમે ગમે એટલા 0 લગાડી શકો. હજી મને મજા આવે. લ્યો લ્યો લ્યો. બોર્ડ ઘટ્યું, નકર આ ઢગલા કરી દે 0 ના. રેડી? હાલો પાછું આવ્યું. તમે મને કહો 4 માંથી શું થાય? 10 તો ન થાય ને. છેદમાં 4 હોય તો 10 થાય નહીં. તો હું કેટલા કરીશ? 100. 100 કરવો હોય તો 25 વડે ગુણીશ. તો ઉપરે કેટલા વડે ગુણાય? 25. તો 25 તેરી 75/100. તો હવે અહીંયા 2 મીંડા છે. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા આવે? 2 અંક આવે. તો તમે મને કહો તો ફરજિયાત ક્યાં આવે? 75 ની આગળ જ પોઈન્ટ આવે ને. તો જવાબ શું આવે? 0.75. 75 ની આગળ પોઈન્ટ મૂકી દો. થઈ ગયા પોઈન્ટ પછી 2 આંકડા. ચાલો હવે જો 1/5. તો તમે મને કહો અહીંયા 5 માંથી શું થાય? 10 થાય ને. 10 થાય કે ન થાય?
તો હું કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. તો ઉપરે 2 વડે ગુણો, 2/10. હવે તમે મને કહો કેટલા મીંડા છે? 1 મીંડું છે, તો પોઈન્ટ પછી કેટલા અંક આવવા પડે? 1 અંક આવવો પડે. તો શું આવે જવાબ? 0.2. ડન છે? આવડશે આવું? આવું ક્યારે થાય? છેદમાં 10, 100, 1000 આવું ક્યાંક થતું હોય તો. હું તમને એવું પૂછું 1/9, તો આ 9 માંથી 10 થાય, 100 થાય, 1000 થાય, કાંઈ ન થાય. તો આવું આવે ત્યારે તમારે શું કરવું પડે? ભાગાકાર જ કરવો પડે. હવે તમને સમજાણું મેં પહેલા 3 દાખલામાં કેમ ભાગાકાર કર્યો? અહીંયા તમને ખબર પડી, કેમ કે 3ના ઘડિયામાં કોઈ દી 10, 100, 1000 આવું કાંઈ આવે નહીં. અહીંયા 11ના ઘડિયામાં કોઈ દી 10, 100, 1000 એવું કાંઈ આવે નહીં. અહીંયા પણ 9ના ઘડિયામાં 10, 100, 1000 એવું કાંઈ આવે નહીં. તો ફરજિયાત મારે શું કરવું પડે? ભાગાકાર જ કરવો પડે. અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમારે 4ના ઘડિયામાં આવે 100 આવે, 5ના આ કેટલા છે? 2ના ઘડિયામાં 10 આવે, 4ના ઘડિયામાં 100 આવે. તો જ્યારે ઘડિયામાં આવતા હોય ત્યારે ભાગાકાર કરવાની જરૂર નથી. ત્યારે આપણે શું કરશું? ડાયરેક્ટ કરશું. જેમ કે અહીંયા તમને કેટલા દેખાય છે? 5. તો 5ના ઘડિયામાં આવે 10 આવે ને, તો કેટલા વડે ગુણીશ? તો ઉપર કેટલા વડે? 2 વડે. 4 દુ 8/10. તો જવાબ શું આવે? 0.8. હવે તમારું 70 થી 80% બેઝિક પૂરું થઈ ગયું છે. હવે બેઝિકમાં તમારું કેટલું બાકી છે? ડીએસ. ડીએસ એટલે લસાગુસા. તો ડીએસ એટલે શું થાય? ડિજિટલ સમ. અત્યારે ડિજિટલ સમ. યુડી. ઉડી નહીં, અને ઉડી નો વચાય, શું કહેવાય? યુડી. તો આ યુડી એટલે યુનિટ ડિજિટ. શું બાકી છે? યુનિટ ડિજિટ. પછી ત્રિરાશિ મુકતા શીખવાડ્યું છે મેં તમને? ના. પછી લોપની રીત શીખવાડી છે? ના. તો આ બધું એક લેક્ચરમાં થઈ જાય એવું છે. રેડી? એટલે હવે ટૂંકમાં 4 થી 5 લેક્ચરમાં તમારું બેઝિક પૂરું. 4 થી 5 નહીં થાય, 3 લેક્ચર થશે. પછી શું કરશું? રોવા બેસવાનું. રેડી? પછી રોવા બેસવાનું. પછી ચેપ્ટર ચાલુ કરશું ને એકાદા? ચેપ્ટરે ભણશું ને? હાલો તમે મને કહો તો 8 માંથી કોઈ દી 10 થાય? લોપ વાળું શીખવાનું છે ને, શીખવાનું જોઈએ ને માર ભાઈ. હાલ 10 થાય? નો થાય. 100 થાય? થાય કોઈ દી? નો થાય. 1000 થાય? 1000 નો થાય ને. તો તમને ઘડિયા આવડતા નથી. 125 અઠા કેટલા થાય? આપણે કરવી જો 8 પંચા 40, 4 8 દુ 16 ને 4 20, 2 વધી 8 એકા 8 ને 2 10. થઈ ગયા કે ન? 1000 થઈ ગયા? થઈ ગયા ને? ટૂંકમાં આવું તમને તો જ આવડે જો મેં અહીંયા તમને શીખવાડ્યું હોય ને તો. બાકી તમને ખબર પડે નહીં. હાલો તો આ 8 છે, કેટલા વડે ગુણીશ? 125 વડે ગુણીશ. તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 125 વડે ને. તો 125 એકા જોયું? મારી પાસે ભણો 125 નો ઘડિયો કડકડાટ આવડી ગયો. છેદમાં શું આવે? 1000. તમે મને કહો પોઈન્ટમાં કેટલા મીંડા છે? પોઈન્ટમાં કેટલા મીંડા છે? છેદમાં કેટલા મીંડા છે? 3 મીંડા છે. તો પોઈન્ટ પછી કેટલા અંક આવે? 3 અંક આવે. તો તમે મને કહો હું ક્યાં પોઈન્ટ મૂકીશ? 125 ની આગળ મૂકવો પડશે ને તો જ 0.125 જવાબ. હાલો 20ના ઘડિયામાં કોઈ દી 10 આવે? આવે પણ 100 તો આવે. તો હું કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપર શું કરો? 5 વડે ગુણો. તો 7 પંચા 35/100. શું આવશે? 0.35. કેમ કે પોઈન્ટ પછી 2 અંક આવવા પડે. 2 અંક છે, ડાયરેક્ટ કરી નાખો. હવે કોઈને મારી ઉપર વિશ્વાસ ન હોય અને ભાગાકાર કરવા જવું છે, આનો જવાબ આ જ આવશે 0.35. પણ આ ભાગાકાર કરવામાં તમારો ટાઈમ બગડે. આ ડાયરેક્ટ થઈ જાય. હાલો અહીંયા 4 વડે ગુણીશ ને. 25 ચોક 100. તો ઉપર કેટલા વડે ગુણીશ? 4 વડે. તો 9 ચોક 36 છેદમાં 100. તો કેટલા આવશે? 0. આ 36 નો થાય ને, ઝાડ થઈ ગયું. તો મારું ડ્રોઈંગ બહુ એટલે બહુ વાહિયાત છે. કેવું છે? વાહિયાતની કેટલી ઘાત?
એન ઘાત. એન એટલે અનંત. મારું ડ્રોઈંગ આવું છે, જોઈ લીધું ને. હું ગોળ દોરું ને તોય મારે લખવું પડે કે આ વર્તુળ છે. રેડી? હાલો, તો આ કેટલા થાય? 0.36. તો એક વખત હું ટ્રાય કરીશ. થઈ ગઈ ને? થઈ ગઈ ને? 0.36. હાલો, એ એવું હાલે થોડું ઘણું. હાલો, 11/50. કોઈ કપડા હુકવવાની દોરી ન કે. હાલો, આને કેટલા વડે ગુણીશ? 2 વડે. તો ઉપર શું થાય? 2 વડે ગુણાય ને. 11 દુ 22/100. હવે તમને સમજાણું હું ભૂગોળ કેમ નહીં ભણાવતો એ ખબર પડી ને? બાકી ભણાવ્યું તો હકું, પણ નકશો મારે દોરીને મારી આબરૂ નહીં કાઢવી. કેટલે આવે? 0.22. હાલો, આમાં મારી આબરૂ જાય. હાલો, આમાંથી થાય 250 માંથી શું થાય? 1000 થાય ને. આને 4 વડે ગુણો. 25 ચોક 100 ને પાછળ એક મીંડું, તો કેટલા થાય? 1000. હાલો, હવે જોજો, ઉપર ગુણો 4 વડે. 17 ચોક 68. 68/1000. હવે અત્યાર સુધી શું કર્યું છે ખબર છે? હું તમારું મત કહું. મારા વિષયમાં કોઈ દી દોઢ થવું નહીં. નહીં એટલે દોઢ ડાયા થવાનું નહીં. અહીંયા શું કર્યું છે ખબર છે? ઘરના નિયમ બનાવ્યા છે. ઘરના નિયમ કેવા જોઈજો, હું કહું, અને એવા બનાવ્યા જ હશે. તમારામાં કોઈ નાય નહીં પાડીએ કે હાલો આમાં જ કાંઈ થતું નહોતું. અહીંયાથી ઘરના નિયમ બનાવવાનું ચાલુ કર્યું છે. જોઈજો શું બનાવ્યા છે ખબર છે? 5/10 આવ્યા ને, તો ડાયરેક્ટ જે જવાબ આવે એની પહેલાં શું મૂકી દેવાનું? પોઈન્ટ. અહીંયા જુઓ તો કેટલા આવ્યા? 25/100 આવ્યા, તો ડાયરેક્ટ શું કહી દેવાનું? 25 ની આગળ પોઈન્ટ મૂકી દેવાનો. એવા નિયમ બનાવવાનું ચાલુ કરી દીધા છે, મને ખબર હોય. 75/100, તો ડાયરેક્ટ શું કરી નાખ્યું છે? 0.75. 2/10, તો ડાયરેક્ટ 0.2. પછી 8/10, તો ડાયરેક્ટ 0.8. અને અત્યાર સુધી જો જવાબ તમારા સાચાય પડે છે, પણ હમણાં જોઈજો. હાલો, 125/1000, તો 0.125. 35/100, તો 0.35. 36/100, તો 0.36. 36 સુધી સાચું પડ્યું. હવે 36 કાગડો થઈ જાય છે. હાલો, 22/100, તો અહીંયા સાચું પડ્યું. હવે જોવો તો શું અહીંયા હું આમ લખું 0.68 તો ચાલે? ના ચાલે. તો ના મુન્ના ના. છેદમાં કેટલા છે? 3 મીંડા છે, તો પોઈન્ટ પછી કેટલા અંક આવવા પડે? 3 જ અંક આવવા પડે. તો 68 છે, 2 જ અંક છે, તો હજી એક શું મૂકવું પડશે? 0. હવે પાછળ મૂકો તો 0 ની કોઈ કિંમત નથી, એટલે તમારે અહીંયા પેલા 0 મૂકો, હવે પોઈન્ટ મૂકો. હવે જો આ વચ્ચે 0 આવ્યો ને, તો આની કિંમત છે. તો જવાબ શું આવશે? હવે આગળ કાંઈ ન હોય તો 0 તો હોય ને. લે 0.068, તો જવાબ શું આવશે? 0.068. ડન. ફરીથી સમજાવીશ. છેદમાં કેટલા છે? 3 અંક છે. ઉપર કેટલા છે? 2 જ અંક છે, તો 68/1000. તો પોઈન્ટ પછી 3 અંક આવવા જોઈએ. મારી પાસે 2 જ અંક છે, તો હું શું કરીશ? એક 0 મૂકીશ. થઈ ગયા ને 3 અંક? 0.068. ચાલો, હવે વાળ ઊંચા થઈ જશે? ના રે ના. 2 દુ 4 ને 1, 5/2. હવે તો આવડે ને? શું કરવાનું? 5 વડે ગુણીશ, તો ઉપરે કેટલા વડે ગુણીશ? 5 વડે. કેમ? પોઈન્ટમાં લાવવો હોય તો છેદમાં 10, 100, 1000 જોવે. તો 55 25, છેદમાં 5 દુ 10. હવે અહીંયા ડાયરેક્ટ થાય છે? ના મુન્ના ના. અહીંયા જોવો તો પોઈન્ટમાં કેટલા અંક છે? પોઈન્ટ આ કેમ મગજમાં આજે? છેદમાં કેટલા અંક? છેદમાં કેટલા મીંડા છે? 1 મીંડું છે. છેદમાં કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા મીંડા આવે? 1 જ મીંડું આવે. તમે મને કહો હું પોઈન્ટ ક્યાં મૂકું? પોઈન્ટ ક્યાં મૂકું? 2 અને 5 ની વચ્ચે જ મૂકવો પડે, તો જ પોઈન્ટ પછી 1 અંક આવે. સમજો? કોક કે ના હું તો અહીંયા મૂકીશ, મને અહીંયા આગળ મૂકીશ, તો મુકાય ના. પોઈન્ટ પછી કેટલા અંક થઈ ગયા? 2 અંક થઈ ગયા. કોક કે હું તો છે ને પેલા 0 મૂકીશ ને પછી પોઈન્ટ મૂકીશ, તો છે ને તારું રિઝલ્ટની નામ બહાર મૂકીશ. તારું નામ ક્યાં મૂકીશ? રિઝલ્ટની બહાર. કેમ? અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક થઈ ગયા? 3. તો આવું ન હાલે.
હાલો આગળ વધો. આમાં કઈ રિપીટ કરવા જેવું લાગે છે તો કહેજો. હાલો આને કેમ કહેવાય? 10 પંચા 50 ને 3 53/10. આવું કોઈ એવું ન કરે કે આ 10 માં 10 કરો હોય તો 1 વડે ગુણો, લે તુંય ગુણ 53 એકા 53/10. તો આ શું થયું? આ ઈ તો હતું. કોક કે ના હું 100 વડે કરીશ તો આ 10 કરશે. આ શું થયું? આ શું થયું? ઈ થયું ને 53/10. તો તમે મને કહો ડાયરેક્ટ શું થાય? છેદમાં કેટલા છે મીંડા? 1 મીંડું છે બાળકો. તો પોઈન્ટ ક્યાં આવશે બાળકો? 5 અને 3 ની વચ્ચે આવશે કે ના આવે? વાલા વાલા બોલો બોલો બોલો. હાલો 4 એકા 4 ને 1 5/4. તમે મને કહો છેદમાં હું શું કરીશ? શું કરીશ? 25 વડે ગુણીશ ને તો જ છેદમાં 100 આવે ને, 10 તો આવે નહીં. 4 ના ઘડિયામાં ક્યાંય 10 નો આવે. હાલો ઉપરે 25 વડે ગુણો, 25 પંચા 125/100. હવે મારે સમજવાનું છે પોઈન્ટ છેદમાં કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો પોઈન્ટ પછી કેટલા અંક આવે? જેટલા છેદમાં મીંડા હોય પોઈન્ટ પછી એટલા અંક આવે. તો હાલો તમે મને કહો હું પોઈન્ટ ક્યાં રાખું? પોઈન્ટ પછી 2 અંક આવવા પડે તો ફરજિયાત મારે ક્યાં મૂકવો પડે? અહીંયા જ પોઈન્ટ મૂકવો પડે ને. જો 1.25 થઈ ગયું કે ન થઈ ગયું? હા થઈ ગયું. આવડશે કે નહીં આવડે? આવું આવડશે ને? હાલો તો આ દાખલા તમે કરશો? કરો તો હાલો પછી આ છેલ્લા દાખલા આવે. હાલો ઓનલાઈન વાળા જવાબ આપો. જોરદાર સમજાય છે સર. વાહ ભાઈ વાહ. જામો કામો ને જેઠો. હાલો એ લાઈક કરો તો. ઓનલાઈન વાળા લાઈક કરો. મને લાઈક કરો ને વિડીયોને લાઈક કરો. હાલો શું થાય છે? 10 દુ 20 ને 1 21/10. કોઈ એવું કહેશે કે સાહેબ આ તમે સમજાવ્યું નથી, વ્યવસ્થિત સમજાય તો? એવું કોઈ કહેશે? બહુ વ્યવસ્થિત સમજાવેલું છે. હાલો 21/10. છેદમાં કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો તમે મને કહો પોઈન્ટ પછી કેટલા અંક આવે? 1 અંક આવે. તો ફરજિયાત તમારે ક્યાં મૂકવો પડે પોઈન્ટ? 2 અને 1 ની વચ્ચે. તો જવાબ શું આવે? 2.1. હાલો તમે મને કહો અહીંયા હું શું કરીશ? શું કરીશ? 125 માંથી 100 નો થાય, 10 નો થાય, પણ 1000 તો થાય ને. કેટલા વડે ગુણીશ? 8 વડે. તો ઉપરે 8 વડે ગુણો. 8 તેરી 24/1000. હવે કોઈ એવું ન કરે છેદ ઉડાડે નહીં, નકર પાછા અહીંયા જ આવીને ઊભા રહીશું. રેડી? 8/1000. છેદમાં કેટલા મીંડા છે? તો પોઈન્ટ પછી કેટલા અંક આવે? 3 અંક આવે. તમારી પાસે કેટલા અંક છે? 2 જ અંક છે. તો હજી એક મૂકી દો 0. થઈ ગયા 3 અંક. હવે મૂકી દો પોઈન્ટ. જવાબ શું આવે? 0.024. હાલો ટાઈપ નંબર 3. અત્યાર સુધી આપણે શું કર્યું? અપૂર્ણાંકને કેમાં ફેરવા? દશાંશમાં. હવે આપણે શું કરીએ છીએ? દશાંશને અપૂર્ણાંકમાં ફેરવો. હાલો નિયમ જોઈ લઈશું. એક જ મિનિટ હો. મેં નિયમ લખ્યો હતો. ક્યાં લખ્યો હતો? નિયમ નહીં જો, આપણે ડાયરેક્ટ ધબધબાટે બોલાવો. હાલો તમે જો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે. તો તમે જો આને દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા જાઓ તો 7 તો આવશે ને? 7 તો આવશે જ તે. હવે પોઈન્ટ પછી જેટલા અંક હોય નીચે એટલા મીંડા આવે. જો અહીંયા 1 અંક છે તો શું આવશે? છેદમાં 1 મીંડું આવશે. પોઈન્ટ પછી 2 અંક હોય તો 2 મીંડા. પોઈન્ટ પછી 3 અંક હોય તો? પણ તમે મને કહો તો શું ખાલી મીંડાની કિંમત શક્ય છે? ના. તો આગળ શું મૂકવું પડે? એકડો. આગળ શું મૂકવું પડે? એકડો. તો હું તમને બીજા શબ્દોમાં એમય કહી શકું ને કે જો પોઈન્ટ પછી 1 અંક હોય તો છેદમાં 10 આવે. જો પોઈન્ટ પછી 2 અંક હોય તો છેદમાં 100 આવે. જો પોઈન્ટ પછી 3 અંક હોય તો છેદમાં 1000 આવે. આવું કહી શકું? હાલો પણ આપણે આવું યાદ રાખીશું નહીં. છેદમાં 1 તો હોય જ તે ને. પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે. તો 1 મીંડું મૂકી દો. જવાબ શું આવે? 7/10. હાલો અહીંયા જો 0.03. તો ઉપર તો 3 આવશે જ તે. હાલો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો છેદમાં કેટલા મીંડા આવે? 2 મીંડા આવે. તો 2 મીંડા એટલે 100.
તો જવાબ શું આવશે? 3/100. પોઈન્ટ પછી જેટલા અંક છેદમાં એટલા મીંડા. ખાલી 2 મીંડા લખો તો આ ભાગાકાર કેવો થઈ જાય? અનંત. એને ટૂંકમાં છેદમાં 0 હોય ભાગાકાર અવ્યાખ્યાયિત છે. તો ખાલી 0ની કિંમત નથી તો આગળ હું શું મૂકી દઈશ? એકડો. હાલો, તો 2 અંક છે તો છેદમાં કેટલા આવશે? 100. હાલો આગળ વધો. હંમેશા ક્યાં મૂકવાના? છેદમાં જ મૂકવાના હો. હાલો, અહીંયા શું આવશે? 9. પોઈન્ટ પછી 1 અંક છે તો હું શું કરીશ? છેદમાં 1 મીંડું એટલે 10. ડન છે? હાલો આગળ વધો. હાલો, ઓનલાઈન વાળાને સમજાય છે? કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. હાલો, અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? કેટલા અંક છે? 2 અંક છે તો છેદમાં હું કેટલા લખીશ? 100. હાલો, અહીંયા જુઓ પોઈન્ટ પછી કેટલા અંક છે? કેટલા અંક છે? 1 જ અંક છે ને, તો હું શું કરીશ? 10. હાલો, અહીંયા જુઓ. હવે ભાઈ આવું વિગતવાર સમજાવું? સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? હાલો, પોઈન્ટ પછી 1 અંક છે તો છેદમાં 10. આવડશે આવું કે નહીં આવડે? હાલો, ઓનલાઈન વાળા કોમેન્ટ કરે એ પહેલા આપણે બધું પૂરું થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં, થાય છે. છેદ ઉડે ભલે ને ઉડે, ઉડાડવા દે. હાલો તો ઉડાડવી. તમે નવરા છો, હું નવરો છું તો ક્યાંક તો ઉડાડશું ને. હાલો, અહીંયા કાંઈ ઉડે છે? લ્યો, હાલો અહીંયા ઉડાડો. 25 ચોક 100. તો આનો જવાબ શું આવશે? 1/4. હાલો, છેદ ઉડતા હોય તો ઉડાડવાના કે મારી રાહે જોવાનું કે હમણાં ઓલો આવીને ઉડાડી જાય છે? તો આવું કરશો તો રિઝલ્ટમાં તમારું નામ ઉડાડી નાખશે. ઉડતા હોય તો ઉડાડી જ દેવાના. હાલો, 5 દુ 10 તો કેટલા આવે? 1/2. હાલો, 4 દુ 8 અને 5 દુ 10 તો જવાબ શું આવશે? 4/5. ડન? આવું તમારે મને કહેતું રહેવાનું, હું અંગૂઠા છાપશું. હાલો, આને કેમ લખાય? 75. હાલો, પોઈન્ટ કાઢો. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે તો છેદમાં કેટલા આવશે? 100 આવશે. છેદમાં 2 મીંડા આવશે. હાલો, 25 તેરી 75, 25 ચોક 100 તો જવાબ શું આવે? 3/4. હાલો, હવે 125. પોઈન્ટ પછી કેટલા અંક છે? 3 અંક છે તો છેદમાં કેટલા આવશે? 3 મીંડા આવશે. 3 મીંડા એટલે 1000. હમણાં તમને શીખવાડ્યું ને શું કરવાનું? હમણાં શીખવાડ્યું હતું ને 125ના ઘડિયામાં 1000 ક્યારે આવે? 8 વડે ગુણાકાર કરો ત્યારે. ઓનલાઈન વાળાના બધાના જવાબ ખોટા આવે છે. 125 છેદમાં 1000 નો આવે. જવાબ શું આવે? 1/8. હાલો, શું થશે? 9. હાલો, પોઈન્ટ પછી કેટલા અંક છે? 3 અંક છે તો છેદમાં કેટલા આવશે? 3 મીંડા આવશે તો 1000. 9/1000. જય માતાજી. ચાલો પધારો. થઈ ગયો. હવે આમાં કાંઈ ઉડે નહીં, કોઈ પાખડા ન ઉડાડે. હાલો, આને હું કેમ લખીશ? 4. પોઈન્ટ કાઢો. પોઈન્ટ પછી 1 અંક તો છેદમાં 10. આ છેદમાં 10 કેમ લખ્યું છે એ તો ખબર છે ને? કેમ લખો છો? પોઈન્ટ કાઢો છો એટલે હો. પછી કોઈ હારે પોઈન્ટ ન રાખે. લે તુંય લે, તુંય જા. કોઈ આવું ન કરે. લે પોઈન્ટ તુંય રે અને છેદમાં હો તુંય આવી જા. આવું ન થાય હો. આવું ન થાય. આ છેદમાં આપણે કેમ લખીએ છીએ? પોઈન્ટ દૂર કરીએ છીએ એટલે. ચાલો, તો પોઈન્ટ કાઢો તો અહીંયા કેટલા આવે? કાંઈ ન આવે. પોઈન્ટ પછી 1 અંક છે તો કેટલા આવે? 10 ને 2 દુ 4, 5 દુ 10 તો કેટલા આવે? 2/5. ચાલો, 0.05 તો 5 છેદમાં 100 તો 20 × 100 શું આવે? 1/20. આવું શીખવાડ્યું છે. અંશમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ તે. હાલો નેક્સ્ટ. 1.5. હાલો, તમે મને કહો હું શું કરીશ? 15. પોઈન્ટ પછી 1 અંક છે તો છેદમાં 1 મીંડું આવે. 1 મીંડું એટલે 10 તો 5 તેરી 15, 5 દુ 10, 3/2. હવે કોઈ એવું ન કરે 3/2 એટલે ડોટ. ડોટ તો આપ્યો જ છે. હાલો, આને હું કેમ લખીશ? 2.25 તો 225. પોઈન્ટ દૂર કરો તો પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં કેટલા આવશે? 2 શૂન્ય આવશે. 2 શૂન્ય આવશે એટલે 100. હજી ઓનલાઈન વાળા ખોટા જવાબ આપો છો. 15/10 તો હજી છેદ ઉડે.
5 તેરી 15 ને 5 દુ 10. જવાબ આવે 3/2. હાલો અહીંયા છેદ ઉડે, કોના વડે ઉડાડું? 25 વડે ને. 25 25 નવા 225, 25 ચોક 100. તો જવાબ શું આવશે? 9/4. જેને હજી 25ના ઘડિયા ન આવડતા હોય એને ઢગલા કરવાના. જોઈજો હું ઢગલા કરું. 225/100. કેનાથી ઉડાડીશ? 5થી. હાલો 5 ચોક 20. 2 વૈધા, ઉપરથી ઉતાર્યા 5. 25 25 25. હાલો 5 થી અહીંયા ઉડાડો. 5 દુ 10 અને પાછળ એક મીંડું. હજી ચાલશે? 5 થી ચાલશે ને? ઉડાડો 5 થી. 9 પંચા 45 અને 5 ચોક 20. તો જવાબ શું આવશે? 9/4. સાથે આ ઢગલો ફ્રીમાં. આ ઢગલો કર્યો ને, આ ઢગલો ફ્રીમાં. આવું કાંઈ કરવાનું નહીં. 25નો ઘડિયો શીખી જવાનો. 25 નવા 225, 25 ચોક 100. ચાલો તમે ઘડિયા કરો દો, નહીં કરતા ને? આજ વારો ઉભા રહ્યો. હાલો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો હું શું કરીશ? છેદમાં કેટલા મૂકીશ? 100 મૂકીશ. તો 2/100. તો શું આવે? 1/50. ડન. ચાલો નેક્સ્ટ. 0.6. તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે. તો છેદમાં શું આવશે? 10. છેદ ઉડશે? હા ઉડશે. 3 દુ 6 અને 5 દુ 10. તો જવાબ શું આવશે? 3/5. ચાલો નેક્સ્ટ. ઢગલો ફ્રીમાં. વાત કરતા હતા કે ઢગલો ફ્રીમાં આવે. હાલો 375. પોઈન્ટ પછી કેટલા અંક છે? 3 અંક છે. તો તમે મને કયો છેદમાં શું આવે? 1000 આવે ને? કેટલા મીંડા આવે? 3 મીંડા આવે. તો 375/1000. છેદ ઉડશે? કેનાથી ઉડાડું? 5 થી ઉડાડું ને. હાલો 75 થી ઉડાડું? 25 થી ઉડાડું? કોઈ વાંધો નહીં, તમે કયો એને તો ઉડાડું ભાઈ, હું તો ઉડાડવા જ બેઠો છું ને. હાલો 25 ચોક 100 અને પાછળ એક મીંડું 0. હાલો 25 થી ઉડાડો. 25 એકા 25. હાલો પછી કેટલા વધ્યા? 12. 12 ને ઉપરથી ઉતારો 5. 125. 25 પંચા 125. હવે છેદ ઉડે? ઉડે? હજી 5 થી ઉડે ને. 5 તેરી 15, 5 અઠા 40. તો હમણાં તમે દાંત કાઢતા હતા, આ વખતે હું તમારા ઉપર દાંત કાઢું છું. હાલો કેમ થાય આ? હમણાં તમને શીખવાડ્યું ને. 1000 ક્યાં આવે? 125 અઠા 1000 થાય. થાય કે ન થાય? તો આ 125ના કેટલા ગણા છે? 3 ગણા છે. લ્યો પતી ગયું. પતી ગયું ને. તો 125 એકા 125. 125 દુ પછી 500 પછી 625. તો 125 તેરી કેટલા થાય? 375 ને હમણાં જ આપણે શીખ્યા ને. 125 અઠા 1000. તો જવાબ શું આવશે? 3/8. ચાલો આ જો 1/. પોઈન્ટ પછી 3 અંક છે. તો છેદમાં કેટલા મીંડા આવશે? 3 મીંડા આવશે. 3 મીંડા એટલે 1000. તો 1/1000. હવે એક ઉડી જાય તો વધે શું? 1/3 મીંડા. આવું થાય? તો આવું કરો તો, આવું કરો તો આમાં તમારી આબરૂ ન જાય. કોની જાય? મારી આબરૂ જાય. કે આને કોણ આવું શીખવાડતું હોય છે? હાલો કેમ થાય? 1. છેદમાં કેટલા છે? 3 અંક છે. તો પોઈન્ટ પછી 3 અંક છે. તો છેદમાં 3 મીંડા આવે. ડન છે. આગળ વધુ. શિક્ષક દિન નિમિત્તે એક મારો વિદ્યાર્થી છે, એણે મને કીધું કે સાહેબ શિક્ષક દિનની તમારે શું ગિફ્ટ જોવે છે? એટલે મેં એને 2 હાથ જોડીને એટલું જ કીધું, તું કોઈને કહેતો નહીં, તું મારા પાસે ભીણો છો. એ જ મારા માટે મોટામાં મોટી ગિફ્ટ છે. એટલે આવું થાય એમાં. હાલો આ કેટલા કહેવાય? 105. પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક છે. તો 1 અંક છે તો છેદમાં શું આવે? 10. છેદ ઉડે? કેનાથી ઉડે? 5 થી. તો 5 દુ 10. 21 પંચા 105. ઘડી આવડે છે? હાલો તો આ જવાબ શું આવે? 21/2. આવું કોઈ કરે ને 21/2. એ યાદ આવશે 10.5. હાલો ડન. નેક્સ્ટ. હાલો 0.12. તો આને કેમ લખાય? 12. પોઈન્ટ પછી કેટલા અંક છે?
2 અંક છે તો પોઈન્ટ કાઢો તો છેદમાં કેટલા આવે 100. શેનાથી છેદ ઉડાડું 4 તેરી 12 અને 25 ચોક 100. તો જવાબ શું આવશે 3/25. ચાલો નેક્સ્ટ 0.55. તો કઈ રીતે 55 પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી 2 અંક તો છેદમાં આવશે 100. 5 થી ચલાવો 11 પંચા 55 20 પંચા 100. તો જવાબ શું આવશે 11/20. હવે આ તો જોઈને ખબર પડી જાય ને 11 અવિભાજ્ય સંખ્યા છે તો ક્યાંય છેદ ઉઠશે નહીં. મસ્ત સમજાય છે. ઓનલાઈન વાળા બીજા તમને કાંઈ સમજાય છે કે ખાલી મોઢું જોવા આવ્યા છો ક્યાં દેખાય દે થારો મોઢું જોઈ આવી. થેન્ક યુ. અને લાઈક કરો તો લાઈક કેમ હા ઓછી છે કેવો મેં તમને જોક્સ કીધો તો લાઈક નહીં કરતા. હાલો તો બધા પહેલા નિયમ ભણાવે પછી દાખલા ગણાવે. મારું ઊંધું ખાતું પહેલા મેં દાખલા ગણાવ્યા હવે નિયમ કહી દઉં. દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો હોય તેટલા શૂન્ય છેદમાં એકડાની પાછળ મૂકવા અને જો છેદ ઉડતા હોય તો અતિ સંક્ષેપ જવા દો. નહીં કરું. હાલો ટૂંકી સમજૂતી જોઈ લ્યો. પોઈન્ટ પછી 1 અંક હોય તો છેદમાં કેટલા લખવાના 10. 2 અંક હોય તો 100. 3 અંક હોય તો 1000. હવે કોઈ એવું ન પૂછે 4 અંક હોય તો 10,000. 5 અંક હોય તો એવું પછી હાથે કરી લેવાનું યાર. બધું પછી હું ન શીખવાડી શકું સમજો યાર. હાલો તો હવે આ કરો કેટલા આવે 25. હાલો પોઈન્ટ પછી કેટલા અંક છે કેટલા છે 4 અંક છે તો છેદમાં કેટલા આવશે 4 મીંડા આવશે. હાલો છેદ ઉડાડો 25 ચોક 100 પાછળ 2 મીંડા તો કેટલા આવે 1/400. હાલો નેક્સ્ટ 128. જોઈને રાજી થઈ જવાનું. સરસ સમજાય છે હો સાહેબ. ઓહો. હાલો 0.128. તો 128 છેદમાં હું કેટલા લખીશ કેટલા 1000 ને. હાલો તમે કયો એનાથી છેદ ઉડાડું 8 થી. હાલો 125 અઠા 1000 થાય 8 થી ઉડાડો 8 એકા 8 કેટલા વધ્યા 4 ઉપરથી ઉતાર્યા 8 48. તો 8 છક 48. જવાબ શું આવશે 16/125. હવે કાંઈ ઉડતું નથી. તમને 8 થી ન આવડે તો 4 થી ઉડાડવાના. મને કેમ ખબર પડી 8 થી ઉડે છે તો મેં શું જોયું આમાં બગડો તો છે જ તે ને. એકમનો 2 4 6 8 હોય એટલે બગડો તો છે જ તે. શું આને 4 થી ભાગી શકાય છે હા તો 4 છે ને 2 છે તો 8 હોય જ તે. અને આયા તો જોઈને ખબર જ હતી 125 માં 8 વડે ગુણો તો 1000 આવે. હાલો આને જોઈને તમને કાંઈ લાગે છે હમણાં ખબર પડશે. કેટલા છે 875. છેદમાં શું આવશે 1000 આવશે કે નહીં આવે. પોઈન્ટ પછી 3 અંક. હવે તમે મને કહો તો જોઈને કાંઈ લાગે છે 125 નો ઘડિયો છે 125 અઠા અને કેમ તો જુઓ 125 તમે અંદાજે ગણો 8 ગણો ને તો 12 અઠા 96 થાય 960 ની આજુબાજુ થાય. આ તો ઓછા છે ને તો હું 125 કેટલા કરું છું 7. હાલો 5 7 35 3 વધી 7 દુ 14 ને 3 17 1 વધી 7 એકા 7 ને 1 8 થઈ ગયા ને 875. ચાલો ડન. નેક્સ્ટ હાલો હજી આનું પૂરું ન થયું કરો તો ભાઈ કરો. હાલો કઈ રીતે કરીશ 12 50. પોઈન્ટ પછી કેટલા અંક છે 2 અંક છે તો છેદમાં શું આવે 100. મીંડું ઉડાડી દો. હાલો શેનાથી છેદ ઉડશે 25 50 અને 5 દુ 10. તો જવાબ શું આવશે 25/2. હાલો 5.005. તો આને હું કેમ લખીશ 5005. છેદમાં શું આવશે કેટલા અંક છે 3 અંક છે તો છેદમાં કેટલા આવશે 1000 આવશે. હાલો તમે પણ કયો છેદ કેના વડે ઉડાડું 5 વડે ઉડાડું ને. હાલો 5 વડે ઉડાડો 5 એકા 5 0 0 5 એકા 5 5 દુ 10 પાછળ 2 મીંડા 1001 છેદમાં 200. કાંઈ ઉડે શું ઉડે મીંડું
મીંડું મીંડું મીંડું ન ઉડે. તો જે આવું ઉડાડે છે એને મારી એક જ વિનંતી છે, શિક્ષક દિન નિમિત્તે મને ગિફ્ટ આપી દેજો. કોઈને કહેતા નહીં કે મારા પાસે ભણ્યા છો. હાલો, આને કેમ લખાય? 1875. હાલો, પોઈન્ટ પછી કેટલા અંક છે? 4 અંક છે. તો છેદમાં કેટલા આવે? કેટલા આવે? 10,000 આવશે ને, 4 મીંડા આવશે. હાલો, છેદ ઉડાડવાના છે ને. હવે તમે હાથે ઉડાડી લીશો કે એક ઉડાડતો જાઓ. હાલો, 25 થી ઉડાડું. 25 ચોક 100, પાછળ 2 મીંડા. હાલો, 25 થી ઉડાડો. 25 સત્તા, ઘડિયા આવડતા નથી, ચોખ્ખું દેખાય છે. હાલો, 25 સત્તા 175, 12 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, 25 પંચા 125 થઈ ગયું ને. હાલો, 25 થી હજી ઉઠશે. 25 તેરી 75, 25 એકા 25, કેટલા વધ્યા? 15, ઉપરથી ઉતારો 0, તો 25 છક 150. તો જવાબ શું આવે? 3/16. હા, હું માનું છું મેં થોડીક સ્પીડ કરી છે આ દાખલામાં, છેદ ઉડાડવામાં. તમારે ધીમે ધીમે છેદ ઉઠશે. ઉઠશે ખરા, વિશ્વાસ રાખવાનો. એટલે હજી પૂરું ન થયું? હા, છેલ્લું છે. મેં કીધું કેમ પૂરું નથી થતું? હાલો, આ થઈ ગયું ને. હાલો, આ કરો તો ત્રણેય કરો. એક કોમેન્ટ આવી જાય એટલે વાંચો મને. સાહેબ કેમ મજામાં? હા, મજામાં. બધા સાહેબ હશે ખૂબ હોશિયાર. ઓહો, આપણા સાહેબ તો રમૂજી અને મજા આવે એવા છે. આવે તે મજા જ આવે ને. અહીંયા રોજ મદારીના ખેલ કરું છું હું રોજ શું કરું છું? મદારીના ખેલ કરું છું. મજા જ આવે ને. મારે લેક્ચર તમે 8 કલાક નોન સ્ટોપ ભણો ને તો પિક્ચરમાં હજી તમને કંટાળો આવી શકે, મારા લેક્ચરમાં ન આવે, એ ગેરંટી. 8 કલાક તમને હલવા ન દો, એવી રીતે બેહારું. હજી પિક્ચરમાં તમને કંટાળો આવે. અમુક પિક્ચર એવા હોય કે જેમાં 3 કલાક ન જાય, પણ આપણામાં ટકાવારી હોય, ગમે કક્કાવારી હોય, ટકાવારી હોય, બધામાં વાંધો ન આવે. હાલો, કેટલા થાય? 256 છેદમાં 100. હાલો, શેના વડે છેદ ઉડાડું? 2 વડે ને. 128 દુ 256 અને 50 દુ 100. હજી ઉઠશે 64 અને 25. તો જવાબ શું આવશે? 64 છેદમાં 25. આનો ડાયરેક્ટ અર્થ થાય કે તમને હજી 4નું આવડતું નથી. કેમ? તમને 14નો ઘડિયો નથી આવડતો. જો આવડતો હોય ડાયરેક્ટ ખબર પડે. 14 ચોક 56, આ 4નો મલ્ટિપલ છે, તો આ 4નો મલ્ટિપલ છે, તો ડાયરેક્ટ કોનાથી ઉડાડાય? 4થી. હાલો, 43 75 છેદમાં 1 2 3 4, કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે. તો આ તમારી રીતે ઉડાડી લીજો. હાલો, ઉડાડી લીજો. કેટલા આવે છે બોલો તો? કે તમારે હજી નહીં ઉડ્યા? લ્યો, આમાં કોના વખાણ કરવા એ નહીં સમજાતું. હાલો, જો હાલો, કેના વડે ઉડાડીશ? 25 વડે. 25 ચોક. હાલો, હવે 25 વડે ઉડાડું. 25 એકા 25, કેટલા વધ્યા? 18, ઉપરથી ઉતાર્યા 7, 187. તો 25 સત્તા 175, કેટલા વધ્યા? 12 વધ્યા ને. ઉપરથી ઉતાર્યા 5, તો 125. તો 25 પંચા 125. હાલો, હજી 25 થી ઉડાડો. 25 સત્તા 175, 25 એકા 25, કેટલા વધ્યા? 15, ઉપરથી ઉતાર્યું મીંડું, તો 150. તો 25 છક 150. તો જવાબ શું આવે? 7/16. જવાબ શું આવશે? 7/16. ચાલો અહીંયા જુઓ. 75 પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 4 આંકડા છે. તો કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે. તો 25 તેરી 75, 25 ચોક 100, પાછળ 2 મીંડા. જવાબ શું આવશે? 3/400. ચાલો, ડન છે. દંડના દંડન આ લે બસ પૂરું. એક છેલ્લો હું જ કરાવી દઉં, રહેવા દો. 112 છેદમાં 1000. મને બેમાં 4 દેખાય છે. 4 થી ઉડાડું. 25 ચોક 100, પાછળ 1 મીંડું. હાલો, 4 થી ઉડાડો. 4 દુ 8, 3 વધ્યા, કેટલા આવશે? 4 8 32. હજી ઉઠશે ને. કેનાથી? 2 થી. 14 દુ 28, 125 દુ
250. તો જવાબ શું આવશે? 14/125. તો આ દાખલામાં કાંઈ હતું નહીં. આ દાખલા જો તમને ન આવડે તમારે શું કહેવાનું? અમને છેદ ઉડાડતા આવડતું નથી. કેમ? દાખલામાં જો પોઈન્ટ મૂકતા આવડી ગયું, અપૂર્ણાંક તો આવડી ગયું. 1 મિનિટ આગળ લ્યો, 2 મિનિટ આગળ. હવે પ્રશ્ન થયો, પ્રશ્ન પૂરો થઈ ગયો. રેડી? હાલો. ટાઈપ નંબર 4. શું કહે છે ટાઈપ નંબર 4? દશાંશ સંખ્યા સાથે 10ની ઘાતના ગુણાકાર. હાલો હવે આપણે ગુણાકાર. આને થોડી વાર આપણે જવા દેશું. નિયમ આપણે ક્યારે ભણીશું? છેલ્લે. પહેલાં આપણે દાખલા ગણીશું. હાલો જોઈજો, હું કરાવી દઉં છું. હવે 0.5 ગુણાકારમાં 10. તો આને કેમ લખાય? જો પહેલાં આપણે બેઝિક મેથડથી સમજ્યું. જોઈજો, બેઝિક મેથડથી સમજાવું. આ પોઈન્ટ કાઢો તો શું આવે? પોઈન્ટ કાઢો તો છેદમાં કેટલા છે? સાહેબ આવા દાખલા ન આવડે તો 2-4 વીઘા વધુ વાવેતર કરી લેવાનું. સાચી વાત છે, અને તમારે જ વાવેતર કરવું. હાલો, તો અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે તો છેદમાં કેટલા આવે? 1 મીંડું આવે. 1 મીંડું એટલે 10. ગુણાકારમાં 10. તો આ 10 ઉડી જશે. જવાબ શું આવશે? 5. હવે હું કહું છું આટલું બધું કરવા જવાય નહીં. જ્યારે 10 હોય આ રીત બધે ચાલે. જ્યારે 10 હોય કેમાં હોય? ગુણાકારમાં. સરવાળામાં હોય તો ન, સાહેબે કીધું જમાડો, આમ ન જામે. રેડી? હાલો, તો કઈ રીતે? જ્યારે 10 હોય કેમાં? ગુણાકારમાં. 10 હોય, 100 હોય, 1000 હોય, આવું. ત્યારે જેટલા મીંડા હોય ને એટલા અંક પોઈન્ટ જમણી બાજુ ખસે. તમારે જમણી બાજુ કઈ છે? આ જમણો હાથ ને આ ડાબો હાથ. હવે કોઈને ઈ વાંધો છે જમણો હાથ કોને કહેવાય ને ડાબો હાથ કોને કહેવાય? એવી તો ખબર પડે ને. આ કયો હાથ થાય? જમણો. આ કયો હાથ થાય? ડાબો. તો પોઈન્ટ કઈ બાજુ ખસે? જમણી બાજુ ખસે. કેટલા અંક ખસે? જેટલા મીંડા હોય એટલા અંક ખસે. કેટલા મીંડા છે? 1 મીંડું છે. હવે એવું નહીં ગણવાનું સાહેબ આખા પેજમાં અમારે 3 મીંડા હતા ટોટલ. આખા પેજના નહીં, આ રકમમાં હોય ને એ જ ગણવાના. રેડી? તો આ રકમમાં 1 જ મીંડું છે તો 1 અંક જમણી બાજુ ખસે. તો પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે ને. પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. મારો અને ઢીકો મારો. ભાઈ ભાઈ વી ગયો ને. આમ હતો તો હવે ક્યાં આવશે? અહીંયા નહીં આવે. ક્યાં આવી જશે? અહીંયા. થઈ ગયું ને? હવે આ 10 લખવાની જરૂર છે? આ ઈ હાટું લપ કરી. આ 10 કાઢવાતા એટલે આ લપ કરી. તો શું થયું? 0.5. 0.5 એટલે સર સ્કિન ડાર્ક લાગે છે, પણ હું તો વ્હાઈટ છું ને. સ્કિન ભલે ડાર્ક લાગે. હાલો, થઈ ગયું ને? હાલો, 0.5 ગુણાકારમાં 10 તો થઈ ગયું ને? પોઈન્ટ કેટલો થાય? 1 અંક જમણી બાજુ ખસે તો 1 અંક જમણી બાજુ ખસેડો કેટલા આવે? 0.5. 0.5 એટલે 5. હાલો આજો. આ કેટલા છે? 10. કેટલા મીંડા છે? કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો પોઈન્ટ શું કરવાનું? 1 અંક જમણી બાજુ ખસેડો. જમણી બાજુ એટલે આ બાજુ જમણી બાજુ થાય. હાલો, પહેલા પોઈન્ટ અહીંયા છે. હવે ક્યાં આવી જશે? 2 ની પાસે આવી જશે ને. 1 અંક જમણી બાજુ ખસશે તો કેટલો આવશે? 12.5. થઈ ગયું ને? હાલો નેક્સ્ટ. ઓહો, આવી કોમેન્ટ કરો એટલે હું રિપ્લાય છગ્ગા મારવામાં તો પહેલો નંબર છે. હાલો, કેટલા આવે? કેટલા છે મીંડા? 2 મીંડા છે. કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો પોઈન્ટ કેટલા અંક જમણી બાજુ ખસે? 2 અંક જમણી બાજુ ખસે. તો આ 1 અંક, આ બીજો અંક થઈ ગયા ને 2 અંક. તો જવાબ શું આવે? 0.7. ડન ડન. હાલો, કોક કે આગળ 3 જીરા હતા તો હું 3 જીરા લખીશ તો એ જ થાય. થઈ ગયું ને? હાલો નેક્સ્ટ. હવે કોઈને કાંઈ કેવું છે? और कोई कहना चाहता है कुछ? હાલો હવે જોજો. કેટલા મીંડા છે? 2 અંક છે. તો પોઈન્ટ કેટલા અંક જમણી બાજુ ખસે? 2 અંક ખસે. તો આ 1 અંક, આ બીજો અંક. કોઈ 3 પોઈન્ટ નો લખ્યો, એક જ પોઈન્ટ આવે. આ તો તમને સમજાવવા માટે હું 1 અંક ખસેડું પછી બીજો અંક. તો જવાબ શું આવશે? 456. હાલો, બાકીનું બધું તો એમનેમ જ રહેશે ને. હાલો હવે
જો હવે સમજો, અહીંયા જો તો કેટલા મીંડા છે? 3 મીંડા છે. તો તમારે પોઈન્ટ કેટલા અંક જમણી બાજુ ખસે? 3 અંક જમણી બાજુ ખસે. જોઈજો હું ખસેડું. 1 અંક, 2 અંક. હવે મારી પાસે અંક છે જ નહીં, મારે 3 અંક જમણી બાજુ ખસેડવાનો છે, મારી પાસે અંક છે જ નહીં. તો હું શું કરીશ? તો આ 0.8 તો લખી શકતે ને, 0.8 તો લખી શકતે. હજી 1 અંક જોઈએ છે તો હું પાછળ શું કરી દઈશ? મીંડું મૂકી દઈશ. આ સારો દાખલો હતો, હું ફરીથી સમજાવી દઈશ. આ કેટલા આવે? 2 અંક છે તો આને 2 અંક ખસેડો. કેટલા થાય? આ 1 અંક ને આ 2 અંક કેટલા થાય? 456. હાલો આ જો, અહીંયા જો તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 3 અંક છે. તો તમારે કેટલા અંક ખસેડવો પડે? 3 અંક જમણી બાજુ ખસેડો. તો આ 1 અંક, આ 2 અંક, 2 અંક જ જમણી બાજુ ખસેડો. હજી 1 અંક જોઈશે, હજી 1 અંક જોઈશે ને 3 અંક જમણી બાજુ ખસેડવાના છે. તો પહેલા હું આટલા તો લખી નાખું 0.8. આ કેટલા અંક થયા? 2 જ અંક થયા. હજી 1 અંક જોઈશે, તો હજી 1 અંક જોઈશે એ હું શું મૂકી દઈશ? 0. ને હવે પાછળ મૂકી દઈશ મીંડું. તો આ કેટલા થાય? 0.80 એટલે 80 જવાબ આવે. ચાલો ડન છે. નેક્સ્ટ ડન છે. ચાલો હાલો આનો જવાબ આપો. તો કેટલા અંક છે? 3 મીંડા છે. કેટલા મીંડા છે? 3 મીંડા છે. તો જવાબ પોઈન્ટ છે એ 3 અંક જમણી બાજુ ખસશે. 1 અંક ખસેડો, પૂરું થઈ ગયું. એકેય અંક જ ન વધ્યો તો 2 શું કરવાના? મીંડા મૂકી દેવાના. તો 12, 2 મીંડા મૂકી દો ને હવે મૂકી દો પોઈન્ટ. કેટલા થાય? 1200. કેટલા થાય? 1200. ચાલો હવે કેટલા અંક ખસેડશો? 2 અંક જમણી બાજુ ખસેડશો. હાલો ખસેડો 1 અને 2. તો અહીંયા આવશે ને, તો જવાબ શું આવશે? 0.9. ચાલો નેક્સ્ટ. હવે તમે મને કહો આમાં જવાબ શું આવે? 3 અંક છે, સોરી 3 મીંડા છે. તો 3 અંક જમણી બાજુ ખસશે. ખસેડો, 1 જ અંક ખસ્યો, ત્યાં અંક પૂરા. તો 2 અંક ઘરના નાખવાના. કયા નાખવાના? 0. હંમેશા તમારા માર્ક જ ઉમેરવાના, 0 જ ઉમેરવાના. રેડી? તમારે કોઈ દી 1 માર્ક આવ્યો નથી તો 1 નહીં ઉમેરવાનો. કેટલા આવે? 4500. હાલો આ આવે તો 10 ની 5 એટલે શું થાય? 10 કેટલી વખત? 5 વખત. એટલે 10 માં મીંડા કેટલા આવે? 5 મીંડા આવે. હાલો આપણે ઘાત અને ઘાતાંકમાં ભણશું. કેટલા મીંડા છે? 5 મીંડા છે. તો પોઈન્ટ શું થાય? 5 અંક જમણી બાજુ ખસે. 1, 2, 3, 4. 4 જ અંક ખસ્યો. તો હજી 1 0 આવ્યો છે ને, જવાબ શું આવશે? 10. ડન છે. ચાલો નેક્સ્ટ. આ પૂરું કરશું ને આપણે, પછી પૂરું. તમને ખબર રહી, લેક્ચર પૂરો થઈ ગયો. મને તો હજી કાંઈ અનુભવ જ નથી. 0.3. 10 ની 3 એટલે 3 મીંડા આવે. હાલો પોઈન્ટ કેટલા અંક ખસેડશો? 3 અંક કઈ બાજુ? જમણી બાજુ ખસેડતો. જમણી બાજુ ખસેડો, 1 અંક પૂરું થઈ ગયું ને. હાલો તો હવે 2 અંક ઘટે છે તો 2 શું કરવાના? મીંડા મૂકી દેવાના. તો કેટલા થાય? 300. ચાલો કેટલા છે? 2 મીંડા છે. તો હું શું કરીશ? 2 અંક જમણી બાજુ ખસેડો, 1 અને 2 કેટલા થાય? 57.2. ચાલો ડન. નેક્સ્ટ. કેટલા મીંડા છે? 1 મીંડું છે. તો પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસેડો. કેટલા થાય? 234.5. ચાલો ડન. નેક્સ્ટ. કેટલા છે? 2 મીંડા છે. તો શું કરવાનું? પોઈન્ટ જમણી બાજુ ખસેડો. તો જમણી બાજુ ખસેડો તો જોઈજો આ 1 અને આ 2 કેટલા થાય? 45.67. ચાલો નેક્સ્ટ. કેટલા છે? 3 મીંડા છે. તો પોઈન્ટ શું થાય? 3 અંક જમણી બાજુ ખસે. 1, 2, 3. તો જવાબ શું આવે? 98.75.2. ચાલો ડન. નેક્સ્ટ. કેટલા મીંડા છે? 3 મીંડા છે. તો પોઈન્ટ 3 અંક જમણી બાજુ ખસશે. જોઈજો હું ખસેડું છું. 1 જ ખસ્યો ને, ત્યાં અંક પૂરા. તો હવે 2 0 મૂકવાના. તો 38, 76 ને પાછળ 2 0. ચાલો ડન. હાલો તો ટાઈપ 5 આપણે ક્યારે ભણીશું? આવતીકાલે. ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ છે? ડાઉટ હોય તો બોલો. ડન. આગળ વધીશું ક્યારે? આવતીકાલે.